આજે નરેન્દ્ર મોદી ફ્રેન્ડ ક્લબ દ્વારા નિકોલ વિસ્તારમાં વરસાદના પાણીમાં ફસાયેલા લોકો માટે ફૂડ વિતરણ પેકેટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગરીબોને રાહત સામગ્રી અને જીવન જરૂરિયાત વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. જો અમારી એક ખાસ રિપોર્ટમાં. મારું નામ અત્રીશ ત્રિવેદી છે. હું નરેન્દ્ર મોદી ફ્રેન્ડ ક્લબનો કરતા છીએ અમે લોકો, અને અમારી આખી ટીમ છે નરેન્દ્ર મોદી ફ્રેન્ડ ક્લબની. અને અમે અહીંયા લોકો ગઈકાલે બી આવેલા અને આજે પણ આવ્યા છે અને આગળના દિવસોમાં પણ આવીશું. એક દિવસ સેવા કરીને અમે ઊભા રહેવા માંગતા નથી. જ્યાં જે પણ સહાયની જરૂર હશે અમે એ લોકોને સહાય કરવા બધી રીતની તૈયાર છીએ. આજે એ લોકોને દૂધની તકલીફ હતી, મીણબત્તીની તકલીફ હતી, તો એની સહાય કરી છે. ગઈકાલે ડૉક્ટરની અમે વ્યવસ્થા કરી છે. દરેકનું જે પણ પ્રોબ્લેમ હશે એ ડૉક્ટર થ્રુ અથવા બીજા પણ કંઈ પ્રોબ્લેમ હશે તો એના બી અમારાથી જેટલી સહાય થતી હશે આર્થિક એ કરવા તૈયાર છે. રહ્યું પાણીનો સવાલ, સરકારમાં અમારી બી વાટાઘાટો ચાલુ છે. સરકાર પોતાના પ્રયત્નો કરી રહી છે, પણ વધારે પાણી હોવાથી ટાઈમ લાગશે દરેક ક્ષેત્રનું પાણી જતાં. અને પાણી પીવાના પાણીની અમે પણ વ્યવસ્થા કરી છે. અને બીજા લોકોને પણ હું કહેવા માગું છું, જો તમે પીવાની પાણીની વ્યવસ્થા કરી શકતા હોય આ લોકો માટે તો પણ તમે એક ટ્રેક્ટર કેવો કર્યો. પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે અત્યારે અહીંયા તો ઘણી બધી સમસ્યા. નાના છોકરા છે એટલે દૂધની, પાણીની, રાત્રે છોકરાઓ રહી ના શકે એના માટે મીણબત્તીઓની જરૂર છે. લાઇટિંગ નથી, કંઈ નથી. તો 100% જે લોકો પોતાની સહાય કરવા માગતા હોય, કપડાં બપડાની આ લોકોને કોઈ જરૂર નથી, કામની ખાલી જરૂર છે. અને અહીંયા સાપ ને બધું નીકળે છે, પાણી ભરેલા છે, તો એ લોકોને અજવાળું કરીને એ લોકો જોઈ શકે એવી આપણે કંઈક વ્યવસ્થા કરી આપીએ એવી કંઈક લોકોને અપીલ કરું છું. અહીંયા બધી રીતે સમસ્યાઓ તો બધી થોડી ઘણી સરકારે અમને જે મદદો કરી છે મદદો બધી મળતી રહી છે. ખાવા પીવાની બધી રીતે જે તે પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા, સરકાર, મ્યુનિસિપાલિટી કોર્પોરેશન બધા દ્વારા સહાય મળતી રહી છે. અને બહાર સ્થળાંતર કરવાની પણ સરકારે વાત કરી છે. મોદી ફેન ક્લબ ટીમ આવી છે અને શું સંદેશો અને શું એમને જે દૂધના પાવડરની સહાય, મીણબત્તી છે, મચ્છર કોઇલને ઘણી બધી એમને સેવાઓ આપી છે, એ બદલ અમે એમનો ધન્યવાદ માનીએ છીએ. મોદી ફેન ક્લબ તરફથી આજે અહીંયા વિતરણ કરવા આવીશું. ગઈકાલે પણ અમે લોકો આવેલા હતા. ગઈકાલની પરિસ્થિતિ જોતાં અમને વધારે લાગ્યું. ગઈકાલે અમે લોકો ફૂડ પેકેટ ને બધું લઈને આવેલા હતા. અને આજે અમે લોકો ગઈકાલે એમને પૂછ્યું હતું કે તમારે શું શું જોઈએ છે, તો એમણે કહ્યું કે અમને દૂધ બેન નથી આવતું, પાણી નથી આવતું અને રાતના કેન્ડલ નથી, લાઇટ નથી. એટલા માટે અમે લોકો એમના માટે કેન્ડલ લઈને આવ્યા છે, દૂધના પાઉચ લઈને આવ્યા છે. અને હું નવરંગપુરા એરિયાના વોર્ડમાંથી છું, ત્યાં રહું છું, વોલેન્ટિયર છું. તો નવરંગપુરા, એલિસ બ્રિજ, લો ગાર્ડન, સીજી રોડ જેટલાને પણ આ નરેન્દ્ર મોદી ફેન ક્લબમાં જોડાવું હોય અને હેલ્પ માટે અહીંયા અમારી સાથે આવવું હોય તો અમારો કોન્ટેક્ટ નંબર ને અમારો આ મેસેજ તમારા સુધી પહોંચે તો પ્લીઝ આ લોકોને હેલ્પ કરવા અમારી સાથે તમે જોઈન થશો. થેન્ક યુ સો મચ નરેન્દ્ર મોદી ફેન ક્લબ. હું જયશ્રી બ્રહ્મભટ્ટ છું, નરેન્દ્ર ફેન ક્લબ તરફથી, નરેન્દ્ર મોદી ફેન ક્લબ તરફથી બોપલ એરિયામાંથી છું. 2 દિવસથી અમે લોકો અહીંયા આવીએ છીએ અને ફર્સ્ટ ડે જ્યારે આવ્યા ત્યારે અમારાથી જે બનતું હતું એ બધું લઈ આવ્યા હતા. સેકન્ડ ડે, ફર્સ્ટ ડે અમે એ લોકોને પૂછ્યું કે હવે તમારે શું જોઈએ છે, તો એ લોકો મચ્છરથી પરેશાન હતા, પાણી નહોતું મળતું, ખાવાનું અમુક જે નાના છોકરાઓ હોય એને સ્નેક્સ વગેરે એ બધું લઈ આવ્યા. દૂધનો પ્રોબ્લેમ હતો તો દૂધ ખરાબ થઈ જાય એટલા માટે આજે અમે લોકોએ મિલ્ક પાવડર લઈ આવ્યા. એટલે એ લોકો 2-4 દિવસ એમને જે બી પાણી ના ઉતરે ત્યાં સુધી ચાલી શકે. અને લોકોને અપીલ કરીએ છીએ, અમે અમારા બી પૈસા કાઢીને બી આ લોકોની હેલ્પ કરી છે. તમે અહીંયા આવીને પરિસ્થિતિ જુઓ તો તમને ખ્યાલ આવે કે કેવામાં રહીએ છીએ. આપણે બધા તો રાજાશાહીથી જીવીએ છીએ, પણ જે આ લોકો જીવે છે ખરેખર એ તમે જુઓ દ્રશ્ય તો જ તમને ખબર પડે. તો જેને જેટલી સહાય થાય એટલી પ્લીઝ કરો. આ એક સેવાનું કામ છે, જેટલું કરશો એટલું તમને ભગવાન વધારે જ આપશે. થેન્ક યુ સો મચ. હેલો ફ્રેન્ડ્સ, હું નરેન્દ્ર મોદી ફેન ક્લબમાંથી દીપાલી ઓઝા, સેટેલાઇટ સાયન્સ સિટી સોલા એરિયામાંથી બોલું છું. અમે 3 દિવસથી આ એરિયામાં આવીએ છીએ. અહીંયા સખત પાણી ભરાયેલા છે. ડ્રેનેજનું પાણી બેક મારીને પાણી અહીંયા સ્ટોપ થઈ ગયું છે અને એ પાણીમાં આ લોકો આખો દિવસ રહે છે. એમની જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે પણ એમને બહાર જવું પડે છે. ગવર્મેન્ટ, કોર્પોરેશન એમનાથી બનતી બધી જ હેલ્પ કરે છે. અમે અમારા તરફથી ફૂડ પેકેટ્સ ને એવું પણ આપ્યું. બીજા દિવસે એમણે રિક્વાયરમેન્ટ એમની જે કીધી એ અમે પાણી, દૂધ એ બધું પૂરું પાડ્યું. હવે એમને લાઇટની વધારે તકલીફ છે તો અમે પણ પ્રયત્ન કરીએ છીએ કે અહીંયા જનરેટર અને હેલોજન મૂકીને એ લોકોને લાઇટ અમારીથી બનતી હેલ્પ કરી અને પૂરી પાડીએ. પ્લીઝ ફ્રેન્ડ્સ, તમે લોકો પણ તમારાથી જે હેલ્પ થતી હોય, તમારાથી જે મદદ પડતી હોય, અમારા કોન્ટેક્ટ નંબર ઉપર અમને કોન્ટેક્ટ કરો. અમે તમારી પાસેથી હેલ્પ લઈશું ને અહીંયા સુધી પહોંચાડીશું. નરેન્દ્ર મોદી ફેન ક્લબ. હું આસિતા ખીમસિયા, નરેન્દ્ર મોદી ક્લબની વોલેન્ટિયર નવરંગપુરાથી વાત કરું છું. અહીંયા જે અમે એરિયામાં આવે છે એની પરિસ્થિતિ એટલી દારૂણ છે અને અહીંયા લોકો એટલા બધા ખરાબ હાલતમાં છે કે અમે જોઈ નથી શકતા.
એ લોકોને પાણીની, ખાવાની અને પાણીના નિકાલની ખાસ જરૂર છે. તો મારી તમને બધાને વિનંતી છે, જેટલા બી NGOs છે એ લોકો જો થઈ શકે તો અહીંયા મદદ કરવા માટે આવે. પાણીનો નિકાલ, મચ્છર અને માટેની અગરબત્તીઓ, મીણબત્તી અને ખાવાના પેકેટની સખત જરૂરત છે. તો મારી બધી બહેનોને અપીલ છે કે તમે તમારાથી થઈ શકે એટલી સહાયતા તમારી રીતે કરો. આપણે આપણું એક માનવતાનો ધર્મ નિભાવવાનો સમય અત્યારે આવી રહ્યો છે, તો તમે તમારો ધર્મ નિભાવો, ખુલ્લા હાથે મહેનત કરો, ખુલ્લા હાથે મદદ કરો. ધન્યવાદ. ગ્રીષ્મા ત્રિવેદી નામ છે મારું. નરેન્દ્ર મોદી ફેન ક્લબથી હું આજે અહીંયા આવી રહી છું અને છેલ્લા 2 દિવસથી અમારી આખી વોલેન્ટિયરની ટીમ આ સોસાયટીમાં આવી છે. મધુમાલતી આવાસ યોજના છે અને આ યોજનામાં જે ખરેખર જોઈ રહ્યા છે તો એ લોકોને સરકાર તરફથી પૂરતી સહાય પહોંચાડવામાં આવી છે. કાલ સુધી ફાયર બોટ અહીંયા કામ કરતી હતી, આજે ટ્રેક્ટર છે. એ લોકો માટે ગરમ જમવાની વ્યવસ્થા બહાર કરવામાં આવેલી છે. એ જ સાથે બી છતાં બી અમે જ્યારે આ બહેનોને 1 to 1 મળ્યા તો એમની નાની જે જરૂરિયાત છે, કે એમને દૂધની જરૂરિયાત હતી, એમના છોકરાઓ માટે કે મીણબત્તીની જરૂરિયાત હતી, જે અમે આ લોકો સુધી આજે પહોંચાડવામાં આવે છે. અને ખાસ જ્યારે હું આજે આ બહેનોને મળી તો એમની એક ખાસ માંગણી છે કે બેન, અમને વસ્તુ તો સરકાર ખૂબ પહોંચાડી રહી છે, અમારા તરફથી સરકારની અમને પૂરતી સહાય મળીને અમારી જીવન જરૂરિયાતની વસ્તુ પહોંચી રહી છે, પણ હવે ફક્ત અમને જરૂર છે તો કામની. જો તમે કોઈ એવું કરી શકતા હોય કે અમે બહેનો ઘરે બેસીને કંઈ પણ કામ કરી શકીએ તો એ લોકો આર્થિક રીતે પોતે ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે, તો મારી આપના મીડિયા દ્વારા આપ સૌને એક નમ્ર અપીલ છે કે જેટલી બી NGO છે કે જે બહેનો મને ઘર બેઠા કંઈ કામ આપી શકતી હોય તો આ એરિયામાં આવે. મધુમાલતી આવાસ યોજનામાં અહીંયા એટલી બધી બહેનો છે કે જે ફક્ત ઘરકામ કરીને, કચરા પોતું, વાસણ કરીને એ કમાણી કરી રહી છે. તો અત્યારે એમની પાસે એ પણ સાધન નથી કે અહીંથી બહાર જઈ શકે. તો જે પણ NGO હોય કે જો આ લોકો બહેનોને કંઈક કામ આપી શકતી હોય તો મારી આપ સૌને ખૂબ નમ્ર અપીલ છે કે અહીંયા આવો, તમે ડાયરેક્ટલી અહીંયા આવો અને આ બહેનોને કંઈક કામ આપો. થેન્ક યુ સો મચ.